નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને તારીખ 19/8/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીના ભાવ સૌ પ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં જે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તે વચ્ચે અમુક એક્સપર્ટોની એક મહત્વપૂર્ણ આગાહી સામે આવી રહી છે કે ચાંદી છે તે આગામી દિવસોમાં 6 લાખ રૂપિયા સુધી જઈ શકે છે, આવું અમુક એક્સપર્ટોનું કહેવું છે। તો 22K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,295 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,14,360 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,950 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ જે 14,29,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, સોનાની બજારમાં પણ અમુક એક્સપર્ટો છે તે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે અને તેમને લાગી રહ્યું છે કે સોનું છે તે 3 લાખ રૂપિયાની સપાટી નજીક જઈ શકે છે। જો કે આવા ઘણા અનુમાનો છે તે ખોટા પણ સાબિત થયા છે। ત્યારે 24K સોનાના ભાવ જોઈએ તો 15,594 રૂપિયા 1 ગ્રામનો ભાવ, 8 ગ્રામનો ભાવ 1,24,752 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,940 અને 100 ગ્રામ સોનું આજે 15,59,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 2300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, જો આ ભવિષ્યવાણી આગામી સમયમાં સાચી પડે તો બજારમાં જોરદાર તેજી થવી જરૂરી છે। ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ બનવાની શક્યતા ઓછી ગણી શકાય। અને 18K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 11,697 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 93,576 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,970 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,79,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો થયો હતો। તો મિત્રો, એક્સપર્ટોના મંતવ્ય ચોક્કસપણે ચોંકાવનારા ગણી શકાય, કારણ કે તેમના કહેવા અનુસાર ચાંદીની બજાર 6 લાખ રૂપિયા અને સોનાની બજાર 3 લાખ રૂપિયા સુધી આગામી દિવસોમાં પહોંચી શકે। પરંતુ આવું થવા માટે અનેક વૈશ્વિક પરિસ્થિતિઓ છે તેમાં મોટી ઉથલપાથલ થાય તો જ બજાર છે તેમાં આવડી તેજી આવી શકે। બાકી આવડી તેજી આવવાની શક્યતાઓ હજી પણ થોડા સમયની અંદર દેખાઈ રહી નથી। એટલે એક્સપર્ટો છે તે ચોક્કસપણે વિવિધ વિશ્લેષણના આધારે માહિતી આપતા હોય છે અને તેમને એવું લાગતું હોય છે, પરંતુ આપણે જોયું છે કે 2025ના વર્ષમાં પણ એક્સપર્ટોના જે અનુમાન હતા તે ખોટા સાબિત થયા હતા અને 2026 સુધીમાં બજારે છે તેમાં શરૂઆતના દિવસો સુધીમાં જોરદાર રેકોર્ડ તોડી નાખ્યા હતા। જે અનુમાન છે તે 2030 સુધીના આપ્યા હતા, પરંતુ તે રેકોર્ડ માત્ર 1 વર્ષમાં જ તૂટી ગયા હતા। તો આવું ઘણીવાર થતું હોય છે, પરંતુ તેમના અનુમાન છે તે 100% સત્ય સાબિત થતા નથી, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે બજારનો આધાર નક્કી કરતી હોય છે। ચોક્કસપણે તેમના અનુમાન છે તે વિવિધ પરિસ્થિતિઓને આધીન તેમણે આપ્યા હશે, પરંતુ આપણને એવું લાગી રહ્યું નથી કે આ પ્રકારની પરિસ્થિતિ હજી પણ એકાદ વર્ષની અંદર જોવા મળે।